તો સૌથી પહેલાં અહીંયા આપણે ડુંગળીના ટીકડી ભજીયા બનાવવા માટે 2 વાટકી આપણે આ રીતના મીડિયમ સાઇઝની કાપીને ડુંગળી લઈશું. તો અહીંયા આપણે ડુંગળીની ક્વોન્ટિટી થોડી વધારે લઈશું. તો હવે આપણે એમાં એડ કરીશું 2 થી 3 લીલા મરચાં આ રીતના બારીક સમારીને. તો આ ઓછી તીખી મરચી છે, તો તમે તીખાશ તમારા પ્રમાણે લઈ શકો છો. તો હવે આપણે એના મસાલા કરીશું. તો એમાં લઈશું આપણે અડધી ચમચી જેટલી હળદર પાવડર, અડધી ચમચી જેટલું આપણે લઈશું લાલ મરચું પાવડર, 1 ચમચી લઈશું આપણે ધાણા જીરું પાવડર અને અડધી ચમચી કરતાં પણ આપણે ઓછી લઈશું કાળા મરીનો પાવડર. તો કાળા મરીનો પાવડર અહીંયા એડ કરવાથી ટીકડી ભજીયાનો ફ્લેવર ખૂબ જ સરસ આવશે. ને હવે આપણે એમાં એડ કરીશું 1 વાટકી જેટલા ફ્રેશ લીલા ધાણા. તો અહીંયા ધાણાની ક્વોન્ટિટી આપણે થોડી વધારે પડતી લઈશું, જેથી કરીને ભજીયામાં ફ્લેવર ખૂબ જ સરસ આવે. ને હવે આપણે લઈશું જરૂર મુજબ મીઠું. તો હવે આપણે બધું આ રીતના મિક્સ કરી લઈશું. તો હવે આપણું આ રીતના બધું મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે એમાં લાસ્ટમાં એડ કરીશું ગરમ મસાલો. ને મસાલાને પણ આ રીતના આપણે મિક્સ કરી લઈશું. તો હવે આપણે આ રીતના બધું મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે એમાં ઉમેરીશું ચણાનો લોટ. તો અહીંયા આપણે જે વાટકીથી ડુંગળી લીધી હતી એ જ વાટકીના માપથી આપણે બેસન એડ કરીશું. તો અહીંયા આપણે 1 વાટકી જેટલું બેસન એડ કરી દઈશું. બધું હવે હાથેથી મિક્સ કરી લઈશું. તો અહીંયા બેસન કરતાં ડુંગળીની ક્વોન્ટિટી થોડી વધારે હશે તો ભજીયા ખાવામાં સારા લાગશે. અહીંયા આપણે બિલકુલ પાણીનો ઉપયોગ કર્યા વગર આ બેટરને આપણે બનાવીશું. તો અહીંયા થોડી બેસનની જરૂર પડશે, તો અહીંયા આપણે 1 ચમચી જેટલું બેસન એડ કરીશું. ને વધુ ક્રિસ્પી બનાવવા માટે 1 ચમચી આપણે ચોખાનો લોટ લઈશું. તો ચોખાનો લોટ અહીંયા ઓપ્શનલ છે, પણ એડ કરશો તો ભજીયા આપણા ખાવામાં સરસ લાગશે અને એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી બનીને તૈયાર થશે. તો હવે આપણે બધું એને મિક્સ કરી લઈશું. તો અહીંયા બેટર આપણું એક સરખું મિક્સ થઈ ગયું છે અને એના બોલ આ રીતના આસાનીથી વળી જાય છે. તો અહીંયા આપણે આ જ રીતના બેટર આપણે બનાવીને રેડી કરી લઈશું. તો બેટર આપણું આ રીતના હોવું જોઈએ. તો એને આપણે 5 મિનિટ માટે સેટ થવા દઈશું. તો બેટરને 5 મિનિટ જેવું થઈ ગયું છે. તો હવે આપણે એને ચેક કરીને જોઈ લઈએ. તો બેટર આપણું પરફેક્ટ છે. તો હવે આપણે એમાં 1 ચમચી જેટલું તેલ એડ કરીશું. તો હવે આપણે મિક્સ કરી લઈશું. તો આ રીતના બેટર આપણું તૈયાર છે. તો હવે આપણે એને તળી લઈશું. તો ટીકડી ભજીયા તળવા માટે આ રીતના તેલ આપણું ગરમ થઈ ગયું છે. તો હવે આપણે ગરમ તેલને 1 ચમચી જેટલું આ બેટરમાં એડ કરીશું. 1 થી 2 ચમચી જેટલું. ને બધું એને હાથ વડથી આ રીતના મિક્સ કરી લઈશું, જેથી કરીને ભજીયા આપણા એકદમ અંદરથી સોફ્ટ અને ખાવામાં સરસ લાગે. તો આ રીતના આપણું તેલ મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે એને તળી લઈએ. તો એને આપણે આ રીતના છૂટા છૂટા તળી લઈશું.
તો અહીંયા આપણે ભજીયાને આ રીતના અધકચરા શેકાવા દઈ એને આપણે કાઢી લઈશું, કારણ કે એને આપણે ટીકડી બનાવવાની છે એટલા માટે એને આ જ રીતના આ સ્ટેજ પર આપણે એને કાઢી લઈશું. તો જો આપણે આ ભજીયાને બીજી વાર ફ્રાય કરીશું એટલા માટે આ રીતના અધકચરા આપણા તળાઈ જાય એટલે એને આપણે કાઢી લેવાના. તો આ જ રીતે આપણે બધા ભજીયાને તળી લઈશું, પછી બીજી આગળની પ્રોસેસ આપણે કરીશું. તો અહીંયા આપણા ભજીયા આ રીતના તળાઈને તૈયાર છે. તો હવે આપણે એની ટીકડી બનાવીશું. તો આ રીતના ભજીયાને આપણે મૂકીશું અને કોઈ પણ વાટકી કે ગ્લાસ વરથી ભજીયાને આપણે આ રીતના એકદમ હલકા હલકા હાથથી એની ટીકડી બનાવીશું. તો એને ઉપર આપણે બહુ વજન નહીં આપવાનું, આ રીતના એકદમ હલકા હાથથી મૂકી અને પ્રેસ કરી લેવાની. તો આ ટાઈપની ટીકડી આપણી પડી જશે. તો આ રીતના બધી ટીકડી આપણે બનાવી લઈશું ને પછી આપણે એને તળી લઈશું. તો આ રીતના આપણી ટીકડી બનીને તૈયાર છે. તો હવે ફરીથી આપણે એને તળી લઈશું. તો અહીંયા આપણું તેલ ગરમ જ છે. તો હવે આપણે આ રીતના ટીકડીને એકદમ મીડિયમ આંચ પર તળી લઈશું. તો આ રીતના આપણે એને ઉલટ પુલટ કરીને તળી લઈશું. તો એકદમ ધીમી આંચ પર એને તળીશું તો ટીકડી આપણી એકદમ ક્રિસ્પી બનશે ને ખાવામાં પણ એ સરસ લાગશે. તો એને આપણે ગોલ્ડન બ્રાઉન ના થાય ત્યાં સુધી એને તળવા દઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે ડુંગળી ટીકડીના ભજીયાનો આ રીતના ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે. તો હવે આપણે આ ટીકડીને કાઢી લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે ટીકડીનો કેટલો સરસ ગોલ્ડન બ્રાઉન આવી ગયો છે ને જોતાં જ ખાવાનું મન થઈ જાય. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા આપણા આ રીતના ક્રિસ્પી અને ક્રન્ચી ડુંગળીના ટીકડી ભજીયા તળીને રેડી છે. તો આ જ રીતે આપણે બધા ભજીયાને તળી લઈશું. તો અહીંયા આપણા આ રીતના ડુંગળીના ટીકડી ભજીયા તળીને તૈયાર છે. તો હવે આપણે એના સાથે ખાવા માટે બેસનની સ્પેશિયલ ચટણી બનાવીશું. બેસનની સ્પેશિયલ ચટણી બનાવવા માટે આ રીતના આપણે એક બાઉલ લઈશું અને એમાં આપણે 2 થી 3 ચમચી જેટલું બેસન એડ કરીશું. તો અહીંયા આપણે 3 ચમચી જેટલું બેસન એડ કરીશું ને એમાં આપણે થોડું થોડું પાણી એડ કરી એનું ઘોલ બનાવીશું. તો બેસન આપણું આ રીતના એકદમ સરસ ફેટાઈ ગયું છે. તો એમાં આપણે થોડું પાણી એડ કરીશું ને ફરીથી આપણે એને આ રીતના ફેટી લઈશું. તો અહીંયા આપણે એક નાનું ગ્લાસ જેટલું પાણી યુઝ કરેલું છે. તો હવે આપણે એમાં મસાલા એડ કરીશું. જરૂર મુજબ મીઠું, એક ચપટીક આપણે જો આ રીતના હાથ અંગૂઠા અને આંગળીની વચ્ચે આવે એટલા આપણે લીંબુના ફૂલ લઈશું, ચપટીક જેટલા. એક ચપટીક આપણે હળદર એડ કરીશું. ને 1 મોટી ચમચી જેટલી આપણે ખાંડ એડ કરીશું. તો આ બેસનની ચટણી ખાટી અને મીઠી સર્વ કરવામાં આવે છે અને ખાવામાં એકદમ સરસ લાગે છે. તો આ રીતના આપણે ખાંડનું પ્રમાણ થોડું વધારે લઈશું.
તો જો આગળ જરૂર પડશે તો આપણે થોડું પાણી એડ કરીશું. જેટલી તમારે ઘટ જોઈએ એ પ્રમાણે એડજસ્ટ તમારે કરી લેવાની. તો હવે આપણે એનો વઘાર કરીશું. તો અહીંયા આપણે બેસનની ચટણી બનાવવા માટે અડધી ચમચી જેટલી રાઈ એડ કરીશું. ને રાઈ આપણી આ રીતના ફૂટવા લાગે તો એમાં આપણે 1 ચમચી જેટલું તેલ એડ કરીશું. એમાં આપણે એક મીડિયમ સાઇઝનું લીલું મરચું લઈશું. એમાં આપણે લઈશું લીમડીના પાન. ને હવે આપણે આ રીતના હલાવી એમાં એડ કરીશું. ને અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરીશું. તો એને આપણે આ રીતના હલાવી લઈશું. તો આ રીતના આપણી ભજીયા સાથે ખાવાતી ચટણી પણ રેડી છે. તો હવે આપણે ઉપરથી થોડાક લીલા ધાણા એડ કરી દઈશું. ફરીથી આપણે એને હલાવી લઈશું. તો આ રીતે આપણે બેસનની ચટણી પણ તૈયાર છે. તો હવે આપણે ડુંગળીના ટીકડી ભજીયા અને એના સાથે સ્પેશિયલ ચટણી આપણે સર્વ કરી લઈશું. તો આ છે આપણી સ્પેશિયલ બેસનની ચટણી સાથે ગરમા ગરમ ક્રિસ્પી ડુંગળીના ટીકડી ભજીયા. તો આ ભજીયાની અંદર તમે 1 ચમચી ચોખાનો લોટ એડ કરવાથી આ રીતના ક્રિસ્પી બનશે ને ખાવામાં પણ એક સરસ લાગશે. તો આ છે આપણી આજની રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે. અલ્લાહ હાફિઝ.